તો અમદાવાદમાં મારુતિનંદન હનુમાન દાદાનું મંદિર એસજી હાઈવે પર વૈષ્ણોદેવી સર્કલ પર આવેલું છે। મંદિરમાં સંકટ મોચન મારુતિનંદનની અદ્ભુત મૂર્તિ છે। મારુતિધામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ પણ ઉમટે છે। હનુમાન જયંતિના દિવસે યોજાય છે ભવ્ય અન્નકૂટ। અન્નકૂટ જોવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે। દાદાની મૂર્તિના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે। તો મંદિરમાં સાંજ હોય કે સવાર રોજ આરતી થાય છે। અહીં મારુતિનંદનના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે। છેલ્લા 3 વર્ષથી રોજ આવું છું અહીંયા અને ખાસ કરીને તો શનિવારે તો આવું જ છું। બધી મનોકામના મારી તો અત્યાર સુધીની પૂરી થઈ છે। હું જે માંગુ છું એ મને મળી રહે છે અત્યાર સુધીનો। અત્યારે તો હું સ્ટડી કરું છું, તો અત્યારે સ્ટડીના રિલેટેડ મારે બધી જે એક્ઝામનું રિઝલ્ટ છે આ તે છે એ બધું અત્યારે મારે એકદમ વ્યવસ્થિત ચાલે છે અત્યારે તો। मैं यहाँ पिछले साल मेरे कॉलेज के लिए आई थी, निर्मा यूनिवर्सिटी। तो तब फर्स्ट डे से मैं मम्मी पापा के साथ आई थी फर्स्ट टाइम यहाँ, और उसके बाद से मैं तब से रोज़ आ रही हूँ ऑलमोस्ट। जब भी मौका मिलता है शाम में हम लोग रोज़ यहाँ पे आरती के टाइम पे या आरती के बाद में ज़रूर आते हैं। मेरे जितने भी फ्रेंड्स और हमारा है, हम लोग रोज़ हमेशा मंदिर आ रहे थे और हमारे यही था कि भाई हमारा प्लेसमेंट जल्दी हो जाए। और ऑलमोस्ट सारे दोस्तों का प्लेसमेंट हो चुका है, तो ये तो सच है कि हाँ आपकी मुराद ज़रूर पूरी होती है। इस प्रांगण में आकर मुझे बहुत ही सुकून मिलता है। और ये यहाँ की जो मूर्ति है हनुमान दादा की, वो बहुत सिद्ध मंदिर है और यहाँ जो भी आप मान्यता मानते हैं वो ज़रूर पूरी होती है। तो ये मंदिर काफ़ी समय से मतलब यहाँ दर्शनार्थी आते हैं और वैसे रेगुलर आते हैं, बट मंगलवार और शनिवार ज़्यादा भीड़ होती है, क्योंकि यहाँ की मान्यता ऐसी है कि जो भी यहाँ मनौती मानता है उसको वो सच्चे दिल से मानो तो वो पूरा होता है। गरीब माणसથી માંડીને કરોડપતિ પણ અહીંયા દર્શન કરવા આવે છે। તો પોતાની જે મનોકામના પૂરી થાય છે એટલે દર્શનાર્થીઓની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે।